ગામડું હોય શહેર હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય ને કે અમને તો કોઈની પૈડી નથી, અમે ભલા અમારું કામ ભલું, અમે અમારા કામમાં જ મશગુલ હોય છે, અમને કોણ શું કરે છે એની કોઈ ખબર હોતી નથી અને અમને કોઈની કંઈ પડેલી પણ હોતી નથી, ત્યારે માની લેવાનું સાહેબ કે સૌથી વધારે પંચાયત એ વ્યક્તિને જ હશે. સૌથી વધારે પંચાયત આખા ગામની જાણકારી રાખશે કે આખી સોસાયટીની જાણકારી જ વ્યક્તિ રાખશે. જે આવું કહેતું હશે ને તેને આખા ગામની અને આખી સોસાયટીની પંચાયત હશે. ગામડું હશે તો ગામમાં કોના ઘરે કોના મામા આવ્યા, કોના માસી આવ્યા, કોના ફોઈ ફુવા આવ્યા, બધી જ જાણકારી રાખશે. કોના ઘરે ગાય વી, કોના ઘરે ભેંસ વી, પાડી આવી, પાડો આવ્યો, વાછરડી આવી, વાછરડો આવ્યો, કોણ નવું ટ્રેક્ટર લાવ્યું, કોણ જૂનું ટ્રેક્ટર વેચી દીધું, બધું જ ખબર હોય. કોના વાળામાં તુવેર છે, કોના વાળામાં પાપડી બનાવેલી છે, બધું જ ખબર હોય. અને પાછા એવું કહેશે કે અમને તો કોઈની કંઈ પડી નહીં મળે, અમે ભલા અમારું કામ ભલું. એટલે માની લેવાનું કે આ એક નંબરનો પંચાયતીઓ છે કે પંચાયતીયણ છે લેડીઝ હોય તો.